अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलधेः भुवि भ्रमेणेव पुरुषकालपद्मजमुखा नश्योतगावो यथा यस्याज्ञां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। यो दिव्येक्षरनाम्नि धाम्नि परमे माया परे राजते शेषब्रह्म शिरोमुनि प्रभृतिभिः गीतोऽस्त्युदारश्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षरपर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशम् श्रीस्वामिनारायणम्। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नारायणमुनये नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री सर्वावतारिणे स्वामिनारायण भगवते नमो नमः। ॐ श्री श्रीजी महाराजाय राजाधिराजाय नमो नमः। श्री स्वामिनारायण मंदिर वरियाव सर्वोपरि धाम में विराजमान आराध्य इष्टदेव भगवान स्वामिनारायण, पूजनीय संतो तथा आप सर्वे भक्तों ने भावथी जय स्वामिनारायण। वाला भक्तों, આપણને જે સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એ એટલા બધા મોટા છે, જો ક્યારેક એમની મોટપ આપણી દ્રષ્ટિમાં આવી જાય ને તો ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે જો જીવને જેમ છે એમ ભગવાન જો સમજાઈ જાય તો જીવ બીજી રીતનો થઈ જાય, પછી સામાન્ય રહે નહીં. ભગવાનને જો એકવાર આપણે બરાબર જાણી લઈએ ને તો એ કેવું થાય ખબર છે કે ઘણા માણસો કેફ કરતા હોય ને, કેફ ન કર્યો હોય ને ત્યારે એનું સ્વરૂપ આખું જુદી રીતનું હોય, અને એ જ્યારે કેફ કરે ને ત્યારે એકદમ ફોર્મમાં આવી જાય. એમ ભગવાનના મહિમાનો નશો, ભગવાનના મહિમાનો કેફ જેને ચડે ને એ જીવ સામાન્ય રહી શકે નહીં, એ મહાન બની જ જાય. એવા ભગવાન છે. શાસ્ત્રોમાં ભગવાનને ચિંતામણી જેવા કીધા છે. જે ભગવાનને સંભાળે, જે ભગવાનનો આશ્રિત થાય, જે ભગવાનના સંબંધમાં આવે એ ભગવાન જેવો થવા મળે. ભગવાનને કોઈ દિવસ દુઃખ હોય ન હોય, તો
તો જે ભગવાનની જેમ જેમ નજીક જતો જાય એને તેમ તેમ એના જીવનમાંથી દુઃખ નાબૂદ થતા જાય. ભગવાન આનંદ સ્વરૂપ છે. તો જેમ આપણે બરફની બાજુમાં જાય તો ઠંડક લાગે, અગ્નિની બાજુમાં જાય તો તાપ લાગે, એમ ભગવાન શ્રી હરિના સ્વરૂપની નજીક જેટલા રહીએ ને એટલા આપણે આનંદ સ્વરૂપ થવા માંડીએ. ભગવાનને કોઈનો ભય હોય? નિર્ભય છે ને, બધાને નિર્ભય કરનારા છે. તો જો આપણે ભગવાનની નજીક જઈએ ને તો દિવસે દિવસે આપણામાં નિર્ભયતા આવતી જાય. અત્યારે આપણે કોઈ પણ વ્યક્તિઓને જોઈએ ને તો બધાના માથે કેટલી પ્રકારના ભયના પોટલા હોય કે નહીં? કોકને આ ભય, કોકને ઓલો ભય, કેટલી પ્રકારના ભય લઈને બધા ફરતા હોય. પણ જે ભગવાનનો દાસ થાય, ભગવાનની નજીક જાય, એને ભગવાન કોઈ ભય રહેવા દેતા નથી, નિર્ભય બનાવે છે. આવા ભગવાન છે. એને થોડાક આ જગતના ઘોંઘાટમાંથી શાંત થઈને જો આપણે ઓળખીએ, જાણીએ અને એનું ભજન સ્મરણ કરીએ, સેવા કરીને એને રાજી કરીએ, કોઈ પણ નિમિત્તે ભગવાનની આપણા ઉપર દ્રષ્ટિ થાય, પ્રસન્નતા થાય, એવું જો આપણાથી થઈ જાય એટલું બધું મોટું કામ થાય કે એ ફળની પ્રાપ્તિ થાય ને ત્યારે જ આપણને ખબર પડે. ઘણા લોકો નહીં, ક્યાંક જમીનનો ટુકડો લઈ લીધો હોય કે કાંઈક એવી વસ્તુમાં કંઈક થોડીક એની સંપત્તિ રોકી દીધી હોય, પૈસા રોક્યા હોય, અને પછી 5-10 વર્ષ જાય ને એટલે એની કિંમત 10 ગણી 20 ગણી થાય, ત્યારે એને એમ થાય ને કે થોડુંક ઓછું રહી ગયું, એમ થોડીક વધારે એ વખતે આમ બળ કરીને લઈ લીધું હોત ને તો અત્યારે બહુ સારું થાત. આનંદે થાય અને ભેગો ભેગો પસ્તાવો થાય કે ટાણે જેટલું થઈ શકે એવું હતું એટલું આપણાથી થઈ શક્યો નહીં. એમાં મનુષ્ય દેહ કરીને ભગવાનને બધી સાનુકૂળતા આપી હોય ત્યારે જો ભગવાનનું ભજન કરી લઈએ, ભગવાનને રાજી કરી લઈએ તો બહુ મોટું કામ થઈ જાય. નહીંતર થોડું ઘણું ભગવાન માટે કર્યું હશે ને તોય જ્યારે મોટું ફળ મળશે ને ત્યારે એમ થશે કે મેં તો જરીક કર્યું હતું તોય ભગવાને મને એટલો સુખી કર્યો, તો જાજુ કર્યું હોત તો કેવો ફાવી જાત. પણ ત્યારે પછી આપણી પાસે પસ્તાવાનો વારો રહે. માટે બહુ મોટા ભગવાન મેળા છે. અહીંયામાં એનો આનંદ અને કેફ રાખીને આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ. ભગવાનના સંતોનો સમાગમ કરીને જેમ જેમ ભગવાનના સ્વરૂપને સમજવા માટે દાખલો કરવો જોઈએ, કથા વાર્તાનો લાભ લેવો જોઈએ અને ભગવાન અને સંતોને સેવા કરીને રાજી કરવા જોઈએ. ધન્ય ધન્ય એહ જનને જેણે ભજ્યા શ્રી ભગવાન. ધન્ય ધન્ય એહ જનને જેણે ભજ્યા શ્રી ભગવાન. તન ધન મન ને વગણ્યું ન વગણ્યું જગ અપમાન. તોડી ત્રણે લોક શું જેણે જોડી હરિશુ પ્રીતા. લઈ લાભ લાભ્યને કરી ગયા જગમાં જીત. નિષ્કુળાનંદ સ્વામી ભક્તિંતણીમાં કહે છે, કોને ધન્ય છે? ધન્ય ધન્ય એહ જનને જેને ભજ્યા શ્રી ભગવાન. જેણે ભગવાનનું ભજન કરી લીધું ને એ બધા ધન ભાગી. અને જ્યારે ભગવાનનું ભજન સ્મરણ કરવું હોય, સત્સંગના માર્ગે આગળ વધવું હોય ને ત્યારે થોડાક લોકો કંઈક બોલે, કચકચ કરે. આપણે મંદિરે જતા હોઈએ, સભામાં જતા હોય ને તો આપણે થોડી ઘણી કોમેન્ટ કરે. કેવું કીધું? તન ધન મન નવ ગણ્યું, નવ ગણ્યું જગ અપમાન.
તોડી ત્રણે લોક શું, જેણે જોડી હરીશું પ્રીત. જેને ભગવાનમાં પ્રીત જોડાય ને એને બીજે બધેથી પ્રીતિ તૂટવા મળે. લઈ લાભ અલભ્યને કરી ગયા જગમાં જીત. અલભ્ય લાભ લઈને આ મનુષ્ય દેહ કરીને આ જગતમાં આવીને જે કરવાનું હતું એણે કરી લીધું. એવા બધાને ધન્ય છે, એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. કૃષ્ણચરણ સ્વામીની વાતમાં એક બહુ સરસ વાત આવે છે કે આ સત્સંગમાં મહારાજ ને મોટા સંત પ્રગટ રહ્યા છે અને તે નથી જાણતા, તેથી 4 વસ્તુ રહે છે. આ સત્સંગમાં ભગવાન ને ભગવાનમાં જોડાયેલા એવા સંતો ભક્તો હોય પણ એની ઓળખાણ આપણને ન થાય, એટલે 4 વસ્તુ આપણા જીવનમાં રહે છે. પેલી કઈ? તો જેમ જેમ ભગવાનની આજ્ઞા પડતી નથી. શું કામ? આપણને એમ થાય છે કે ભગવાન તો પરોક્ષ છે. એમ મનાય કે ભગવાન અખંડ મારી સાથે છે તો ભગવાનની આજ્ઞા બારું જવાય. પણ ભગવાનને આપણે પ્રગટ નથી માની શકતા, એટલે નાની મોટી આજ્ઞાઓ ચોરી છૂપે લોપાઈ જાય. આપણને એમ થાય ક્યાં કોઈ ભાડ્યું છે, સમજાણો? અમે એક જગ્યાએ ગયા ને તો એક ભાઈને ભૂખ લાગી, સમજાણું? સંતો હારે હોય એટલે વહેલું મોડું થાય, એવું બધું થાય. એને એવું થયું કે સંતો સાથે છે ને બહારનું જ ખવાય નહીં. તો હું એક જગ્યાએ શાંતિથી બેઠો હતો, એને ખબર નહીં કે મારી દ્રષ્ટિમાં એ ભાઈ છે. એટલે એણે શું કર્યું, ભૂખ લાગી હતી ને એટલે કંઈક બહાર બધું મળતું હોય ને એ એક પ્લેટ તૈયાર કરાવી અને બિચારા બીતા બીતા કે કોઈને ખબર ન પડી જાય એમ. અને હું શાંતિથી જોતો હતો. તો ડીશ લઈને આમ ખૂણામાં ક્યાંક જઈને જમીન પછી આવ્યો. પછી મેં પૂછ્યું કે ક્યાં ગયો હતો? તો કે કાંઈ નહીં, અહીંયા ગયો હતો. આમ મેં કીધું કાંઈ ભૂખ લાગી છે? કે ના ના કાંઈ ભૂખ નથી લાગી. કીધું કાંઈ ખાધું? કે ના ના કાંઈ નથી ખાધું. મેં કીધું કાંઈ ઓલા ભાઈ પાસેથી લઈને ખાધું? કે ના ના કાંઈ નથી ખાધું. મેં કીધું પેટ તો ભેરું લાગે છે. કે થોડુંક ખાધું છે. પણ હું ભાળી ગયો તો આપણે જો ભાળી જતા હોય ભગવાન નો ભાળે. એમ આપણે ભગવાનને જ્યારે પરોક્ષ માનીએ ને એટલે નાની મોટી ભગવાનની આજ્ઞા લોપાઈ જાય. પછી બીજું, ભગવાનને આપણે પ્રગટ નથી માનતા એટલે કૃતાર્થપણું નથી મનાતું. કૃતાર્થપણું ખબર પડે ને, હવે મારે કાંઈ કરવું બાકી નથી, એવું કૃતાર્થપણું મનાતું નથી. કોઈક આપણને કહે કે હું તને છે ને 100 કરોડ રૂપિયા આપીશ. વાત મોટી છે, પણ જ્યાં સુધી આપણા હાથમાં પૈસા ન આવે ત્યાં સુધી આપણને કઈ મજા આવે? ગમે એવા મોટા વાયદા આપે તોય શું કામ? હજી પ્રગટ નથી, પરોક્ષ છે. પૈસા હાથમાં આવે 1 કરોડ હોય તોય આપણને જરા કેપ ચડે કે ભાઈ 1 કરોડ રૂપિયા થઈ ગયા આપણી પાસે, એમ થાય ને? પણ એમ કીધું કે તને 100 કરોડ રૂપિયા આપવાના છે પણ હજી ડેટની કાંઈ ખબર નથી, તો આપણને અધૂરાશ રહે ને. એમ આપણને એવું રહે ને કે ભગવાન તો બહુ દૂર અક્ષરધામમાં છે, 200 વર્ષ પહેલાં થઈ ગયા. એમ ભગવાનને આપણે દૂર ને પરોક્ષ માનીએ પણ પ્રગટ ન માનીએ તો ક્યારેય આપણા અંતરમાં કૃતાર્થપણું આવે નહીં. ક્યારે એવું ન થાય કે હા બસ હવે બધું ફૂલફિલ થઈ ગયું, હવે કાંઈ જરૂર નથી, જેમ ભગવાન રાખે એમ રહીને ભગવાનનું ભજન કરશું, આજ્ઞા પાળશું અને એ સુખેથી જેમ ભગવાનને ગમતું હશે એમ જીવન જીવશું. પછી ત્રીજી વસ્તુ, અંતરમાં ખુમારી ન રહે. ભગવાન પ્રગટ નો મનાય ને એટલે અંતરમાં આમ જે કેપ ચડવો પડે ને એ ન ચડે.
ઢીલાપણું રહે. ધર્મ પાળવામાં ઢીલાશ રહે, જગતનું નાશવંતપણું જાણવામાં એટલે કે વૈરાગમાં ઢીલાપણું રહે, ભક્તિમાં ઢીલાપણું રહે, આમ સેવા કરવામાં ઢીલાપણું રહે, શ્રદ્ધા બધી ડાઉન રહે. શું કામ? ખુમારી નથી કે ભાઈ મને મળ્યા છે એ કેવા મોટા છે ને એ પાછા પ્રગટ છે, મારી હારોહાર છે, મારાથી દૂર નથી. અને ચોથી બાબત, જ્યાં સુધી ભગવાન આપણને પ્રત્યક્ષ ન મનાય ને ત્યાં સુધી આનંદ ન આવે. હું એમ કહું કે ભાઈ વડોદરામાં તમારા માટે આઈસ્ક્રીમ રાખ્યો છે, તો તમને આઈસ્ક્રીમનું સુખ આવે? એ ક્યારે આવે? અહીંયા તમારા મોઢામાં આપું ને તો તમને આઈસ્ક્રીમનો સ્વાદ આવે, એનું સુખ આવે. એમ આપણે એમ માનીએ કે ભગવાન તો હજી આપણે ગુજરી જશું પછી ઠેઠ ભગવાનનું સુખ આપણને મળશે ને ભગવાન તો ત્યારે આપણને મળે. અત્યારે તો કાંઈ ભગવાન છે જ નહીં, ભગવાન વગરની જ બધી જગ્યા છે, એવું જો આપણને મનાય ને ભગવાનનો આનંદ આવે નહીં. એટલે સ્વામીએ બહુ સરસ વાત કરી કે આ સત્સંગમાં મહારાજને મોટા પ્રગટ રહ્યા છે અને તે નથી જાણતા કે ભગવાન અને ભગવાનના ગોપાલ સ્વામી જેવા જે મોટા હોય સંત ભક્ત એ બધા હંમેશા પ્રગટ હોય છે. એને લઈને 4 વસ્તુની ખામી રહે છે. આજ્ઞા નથી પડતી, કૃતાર્થપણું નથી મનાતું, અંતરમાં ખુમારી નથી રહેતી અને આનંદ પણ અખંડ આવતો નથી. જ્યારે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે તેને મનુષ્ય ભાવ આવે તેટલી ખોટ કહેવાય, અને આજ આપણે પરોક્ષ જાણીએ તેટલી આપણી ખોટ કહેવાય. ભગવાન જ્યારે મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર વિચરતા હોય ત્યારે એમાંથી મનુષ્ય ભાવ કાઢવો એ બહુ અઘરો, અને જ્યારે ભગવાન મનુષ્ય રૂપે ન હોય મૂર્તિ રૂપે રહીને આપણને દર્શન આપતા હોય ત્યારે મૂર્તિમાંથી મૂર્તિભાવ કાઢીને ભગવાનને પ્રત્યક્ષપણે માનવા, પોતાના આત્મામાં ભગવાનને અખંડ ભગવાન મારા આત્મામાં બેઠા છે એવું માનવું એ બહુ અઘરું. અને એટલું જો કોઈને મનાઈ જાય તો એનું આખું જીવન પલટાઈ જાય. હો, એ માણસથી એલફેલ બોલાય નહીં. ભગવાનને ન ગમે એવી આઘી પાછી એનાથી ક્રિયા થાય નહીં. એને પછી શીખવાડવા ન જવું પડે, તમે નીતિમાં રહેજો, પ્રામાણિકતા રાખજો. એને ભગવાનની બીક લાગે. આપણને જેટલી ભગવાનની બીક નથી લાગતી એટલા આપણે ભગવાનને પ્રગટ માનતા નથી. જો ભગવાનને પ્રગટ માનતા હોઈએ ને તો એક ધારી એની બીક લાગે, ભાર પડે ને. આપણે જો સભામાં બેઠા છીએ તો આખી સભાનો ભાર પડે કે નહીં? કોકને અહીંયા લાવીને કે ભાઈ માઇકમાં 2 શબ્દ બોલો, ભાર પડે સભાનો. તો આમ આપણે કલાકો ગપ્પા મારતા હોય, પણ જો અહીંયા સભાની વચ્ચે બોલવાનું કે બોલી શકાય નહીં. શું કામ? સભાનો ભાર પડે છે. સભાનો ભાર પડે છે એટલે સભામાં તમે ખોટી ક્રિયા કરી શકો. આમ તમે કામ ધંધામાં રોજ ગાળું બોલતા હો, પણ અહીંયા સભામાં ગાળ બોલો તો ભાર પડે સભાનો, શરમ આવે. એમ એક ધારો એવું મનાય કે ભગવાન મારી સાથે છે તો ભગવાનનો ભાર પડે કે નહીં? અને જો ભગવાનનો ભાર પડે તો ખોટી ક્રિયા થાય? ન થયો. માણસનો જો એટલો ભાર પડતો હોય તો ભગવાન આપણી સાથે છે એવું જો આપણે માનીને ભગવાનનો ભાર પાડતા હોય આપણા જીવનમાં, આપણે ભગવાન જેવા થઈ જાય. એવું છે. પણ ભગવાન જેમ જેમ સમજાતા નથી એને લઈને બધી કસર રહે છે. એટલે ભગવાને ગઢડા મધ્યના 9મા વચનામૃતમાં કીધું, શ્રીજી મહારાજ બોલ્યા છે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું. ભગવાનના વચનમાં જેટલી પોતાની શક્તિ હોય એટલું તો અવશ્ય રહેવું. ના છૂટકે કોઈક સંજોગોમાં થાય તો ભગવાન માફ કરે, પણ જેટલું પોતાથી રહેવાય એવું હોય એટલું તો અવશ્ય રહેવું ભગવાનની આજ્ઞામાં. પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. ભગવાનની સ્વરૂપ નિષ્ઠાનું બળ એને મૂર્તિનું બળ કહેવાય. ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. શું બળ રાખવું? તો સર્વોપરીને સદા દિવ્ય સાકાર મૂર્તિ
અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. શું? એક તો મને જે ભગવાન મળ્યા છે ને એ સર્વોપરી છે. એનાથી શ્રેષ્ઠ, એનાથી સારું, એનાથી સુખદાયી બીજું કાંઈ નથી. અને સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. મારા ભગવાન નિરાકાર નથી, સાવયવ છે, સાકાર છે. પાછા અત્યારે સાકાર છે ને પછી પાછા નિરાકાર થાય છે એવું નહીં, સદા સાકાર છે. તો સાકાર છે એટલે આ બધાના શરીરની જેમ પાછા નાશ પામી જાય? ના, સદા દિવ્ય સાકાર છે, માઇક નથી. મારા ભગવાન સર્વોપરી છે, મારા ભગવાન સદા દિવ્ય સાકાર છે અને સર્વ અવતારના અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. એવો કેફ રાખો. યાદ રહ્યું? 3 વસ્તુઓ, કે એક તો મને જે ભગવાન મળ્યા છે એ સર્વોપરી છે, પછી કે દિવ્ય સાકાર મૂર્તિ છે, અને ત્રીજું સર્વે અવતારના અવતારી છે. આ 3 વસ્તુની સાથે એક બીજી એડ કરવાની, કે એ ભગવાન પ્રગટ છે. એટલે કે મને મળેલા ભગવાન સર્વોપરી છે, સદા દિવ્ય સાકાર મૂર્તિ છે, સર્વ અવતારના અવતારી છે અને સદા પ્રગટ છે. એટલું જો આપણે માની લઈએ તો આપણને ભગવાનની પાકી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. અને એ સ્વરૂપ નિષ્ઠા જેટલી મજબૂત હોય એવું જીવનું કલ્યાણ થાય. આ લોકમાં આપણી કદાચ એવી છાપ હોય કે આપણે બહુ મોટા ભગત કહેવાતા હોઈએ, કે કોઈ આપણને કદાચ ન ઓળખતું હોય, એ આ લોકનો બધો વ્યવહાર છે. પણ અક્ષરધામમાં કોણ કેટલો મોટો થાય એનો બધો આધાર સ્વરૂપ નિષ્ઠા ઉપર છે. એટલે ભગવાન જ્યારે જ્યારે સ્વરૂપ નિષ્ઠાની વાત કરતા ને ત્યારે બીજું બધું ગૌણ કરીને એવું કહેતા કે ભાઈ તમે જેમ છે મને સમજો, એમાં કોઈ ખામી રાખતા નહીં. સર્વોપરીને સદા સાકાર દિવ્ય મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચ સત્સંગથી બહાર નિસરી જવાનું હોય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેઠ ટળતું નથી. કેમ કે એને સ્વરૂપ નિષ્ઠા પાકી થઈ ગઈ છે. દેશકાળ એ સત્સંગની બહાર વયો જાય તો એને ભગવાનમાંથી પ્રીતિ ન ટળે. બોલો કેવો જાદુ છે આનો. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે. જેને આવી સ્વરૂપ નિષ્ઠા છે કે મને મળ્યા છે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી છે, સદા દિવ્ય સાકાર કિશોર મૂર્તિ છે, સર્વ અવતારના અવતારી છે અને સદા પ્રગટ છે. એટલું જો કોઈ પાકું કરી લે તો આટલા બધા એને ફાયદા મળે. દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનની સમીપે જ હશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે, ભગવાન સ્વામિનારાયણ કહે છે મધ્યના 9માં, અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે, કાં તો બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. જો એને એડ્રેસ પાકું ન હોય તો ત્યાં જાય કઈ રીતે? તમે અહીંયાથી લેટર લખો પણ તમારી પાસે સાચું સરનામું ન હોય તો તમારી ટપાલ કે લેટર તમારે જ્યાં મોકલવું હોય ત્યાં જાય. એમ સ્વરૂપ નિષ્ઠા છે ને એ સરનામું છે, કે તમારી આ દેહને મૂકીને ક્યાં ગતિ થવાની છે ને એ તમારી સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા નક્કી કરે. એ દ્રઢતા ન થઈ હોય, બીજું બધું કર્યું હોય પણ ભગવાનની નિષ્ઠા પાકી ન કરી હોય તો એટલો મોટો ફેર પડી જાય. હાવણીમાં સાંભળેલું જાય એટલો મોટો ફેર પડે. જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે,
કાં તો બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. આવું ભગવાને વચનામૃતમાં કીધું છે. બોલો, આમાં કાંઈ ન સમજે એવું છે? તો પણ જો ભગવાનની કૃપા ન હોય ને તો સ્વામિનારાયણ ભગવાન જેમ છે એમ સર્વ અવતારના કારણ સર્વાવતારી સ્વીકારી શકાતા નથી. એનું બીજબળ આખું જુદું જ છે. જન્મો જન્મથી જે જીવ ભગવાનની ઉપાસના કરતાં કરતાં ભગવાનના સ્વરૂપને સમજ્યો હોય ને, એ પૂર્વની પુનાઈ ચાલી આવતી હોય, એને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સ્વીકારાય છે. બાકી તો મોટી મોટી પદવીધારી હોય એને પણ જો બીજબળમાં ખામી હોય તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના કારણ સ્વીકારી શકાતા નથી. સંપ્રદાયમાં હોય તોય, તો બીજાની શું વાત કરવી. એટલું મોટું કઠણ કામ છે ને તો જ એનાથી ઠેઠ અક્ષરધામ સુધીની જીવની ગતિ થતી હોય ને. એટલે જે ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણતા હોય ને એની જ કથાઓ સાંભળવી, એવા શાસ્ત્ર વાંચવા. નંદ સંતોના ગ્રંથોમાં ભગવાનનું સર્વ કારણપણું ઠાસી ઠાસીને ભર્યું છે. એટલે નંદ સંતોએ જે કીધું હોય ને એનાથી કોઈની વાત વધારે પ્રમાણભૂત માનવી નહીં, કોઈ પણ હોય. અને ભગવાને આ વચનાવતમાં જ કીધું છે ને, ભગવાને પોતાની વાત પોતે કરી, એનાથી વધારે મોટું પ્રમાણ ક્યાંય જોઈ? માટે આપણા ઈષ્ટદેવને સર્વોપરી માનવા. બોલો, ઘણા સ્વામિનારાયણ ભગવાનના કહેવાતા હોય પણ તોય એને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માનવામાં આમ સેટિંગ ન આવે મગજમાં. કેવું કહેવાય કે તમે જેનું ભજન કરો છો, જેના કહેવાઓ છો, એને તમે સર્વોપરી સર્વના કારણ માનવામાં જો તમને આમ હૈયું ન માનતું હોય તો પછી સ્વામિનારાયણના તમે શું કામ રહ્યો છો? તમે જેને માનો એને માનો, પણ જે ઈષ્ટદેવને તમે માનો છો એને તમે 100% મૂકીને ભજો, 100% મૂકીને એનો મહિમા સમજો, તો જ તમારાથી એની પ્રસન્નતા માટે સંપૂર્ણ જીવન એના ગમતામાં જીવી શકાય, એનું જેમ છે એમ ભજન થાય. બાકી કાંઈ થાય નહીં. બરાબર ને? પત્નીને એવું હોય ને કે મારો પતિ મારા માટે બેસ્ટમાં બેસ્ટ છે, તો એના પતિ સાથે અમે આખી જિંદગી સુખપૂર્વક જીવી શકે અને એને દાંપત્ય જીવનનું સુખ આવે, ગ્રસ્થાશ્રમનું એને સુખ આવે. બરાબર ને? તો એ જ રીતે ભગવાનના ભક્તને જ્યાં સુધી એવું ન થાય ને કે મારા ભગવાન સર્વોપરી, મારા ભગવાનથી મોટું બીજું કોઈ નહીં. બીજા ભલે ને માને પોતપોતાના ભગવાનને મોટા, મારે અને એને શું વાંધો છે, એ માને, હું મારી રીતે માનું. એમ જો એકવાર નાભીમાંથી ન થાય કે મને જે ભગવાન મળ્યા છે, મને જે ભગવાનની નિષ્ઠા થઈ છે, એનાથી મોટું કોઈ નથી, એનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. એ બધાનું કારણ છે, એ થળિયું છે, બીજા બધા ડાળા પાંદડા છે. એટલું જો સમજાઈ જાય ને તો પર્વતભાઈ જેવી સ્થિતિ થાય અને સુખ આવે, ધ્યાન ભજન કરવાની મજા આવે. નકર એમ થાય કે આપણા ભગવાન જેવું બીજું કોક છે, કા પછી એના કરતાં કોક સારું હશે, તો કોઈ દી મજા આવે? ન તત્ સમસ્યા ભિધિકશ્ચ દૃશ્યતે, આવું ઉપનિષદોમાં કીધું છે કે ભગવાનથી મોટું તો કોઈ નથી, પણ એનું સમકક્ષ પણ કોઈ થઈ શકે એમ નથી. મારા ભગવાન જેવું કોઈ નથી એમ ભલે આપણે કોઈ ન કહી, જે માનતા હોય, પણ આપણા હૃદયમાં એ કેફ ન હોય ને આપણને ભજન કરવાની આમ જે ખુમારી હોય ને એ ચડે નહીં. નંદ સંતો દુષ્ટ લોકોનો માર સહન કરતા
ત્રણ 4 દિવસના બધા ઉપવાસો સહન કરતા, ગાળો સહન કરતા, કેટલું એને શારીરિક માનસિક બધી પીડા ભોગવવી પડતી. પણ સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી અને જેમ છે એમ સર્વ કારણપણાનો પુરુષોત્તમપણાનો એના હૈયામાં નિશ્ચય ને કેફ હતો. તો ખાવાય નહોતું મળતું, માર કેટલો ખાવો પડતો, તો એને કોઈ દિવસ એ કેફ ઘટ્યો નહીં. એ કેફ ક્યાંથી આવતો હતો? એ ભગવાનની સ્વરૂપ નિષ્ઠામાંથી આવતો હતો. નંદ સંતોનું ઐશ્વર્ય ને વચન સિદ્ધિ ને એ બધું તમે જોવો, એક એક સંતમાં ભગવાન જેટલું સામર્થ્ય હતું, મોટા મોટા દેવો ઈશ્વરો જેવું સામર્થ્ય. તોય બધા જેમ સ્વામિનારાયણ ભગવાન કે એમ બધા નિર્માનીપણે રહેતા અને આખી જિંદગી ભગવાનનું ભજન કરીને ભગવાનને રાજી કરીને એ અક્ષરધામમાં પહોંચી ગયા. તો એમના જેવી સમજણ થાય તો જ એવા થવા છે ને. સ્વામિનારાયણ ભગવાન મેળા છે એનાથી આપણા માટે કોઈ શ્રેષ્ઠ નથી. બીજા જેના જે ઉપાસક હોય એ ભલે ને માને, આપણે શું વાંધો છે? આપણી સમજણ તો આપણે ચોખ્ખી રાખી શકે ને, એમાં કોઈ આપણને કંઈ કહી ન શકે. આપણે એમ કહીએ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, તો કોઈ એમ કહે કે ભાઈ ના, મારા ભગવાન સર્વોપરી. હા, તારા ભગવાન સર્વોપરી, પણ તારા માટે. પણ મારા માટે મારા ઈષ્ટદેવ. એમાં કઈ આપણે કોઈની ટીકા કરી કહેવાય, નિંદા કરી કહેવાય? ન કરી કહેવાય. સ્વતંત્રતા છે ને. તમારે જેની ઉપાસના કરવી હોય, જેનું ભજન કરવું હોય, જેને તમારે પામવું હોય, એના માટે તમે સ્વતંત્ર છો. એમાં કઈ કોઈની રોકટોક ચાલે નહીં. અને સ્વામિનારાયણ ભગવાનને જેમ છે એમ જો સમજવા હોય તો વચનામૃત વાંચવું પડે, ગોપાળન સ્વામીની વાતો વાંચવી પડે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચવી પડે, નિર્ગુણદાસ સ્વામીની વાતો વાંચવી પડે, અદ્ભુતાનંદ સ્વામીની વાતો વાંચવી પડે, ભક્ત ચિંતામણી વાંચવી પડે, હરિલીલામૃત વાંચવું પડે, ઘનશ્યામ લીલામૃત વાંચવું પડે. એમ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને સ્વરૂપ નિષ્ઠાની વાત નંદ સંતોની તમામ વાતોમાં સોયની પાછળ દોરો જાય એમ સોંસરવી જાય છે. ગમે એ સંત લઈ લો, એ બધાને ભૂલ થાય કોઈ દિવસ? ન થાય ને. એ બધા જે સમજ્યા એમ આપણે સમજવાનું. આપણે કેવા છીએ? આંધળા છીએ, કાંઈ ખબર નથી પડતી. પણ ગોપાળન સ્વામી જેવા જે મોટા મોટા થઈ ગયા, એ છેક સુધીનો માર્ગ જોઈ આવ્યા છે. એટલે એનો છેડો પકડી લેવાનો કે ભાઈ આ બધા મોટા મોટા જે સમજતા હતા ને એ પરફેક્ટ. આપણે આપણો ચીલો કાંઈ પાડવો નથી, આપણે કાંઈ ભેળવું નથી. બરાબર ને? એટલે જ્યાં તર્ક લગાડવાના હોય ને ત્યાં લગાડાય, પણ જ્યાં શ્રદ્ધાથી જ કામ થવાનું હોય ત્યાં કોઈ દિવસ તર્ક લગાડાય નહીં. કેમ કે કાંઈ હાથમાં ન આવે. જ્યાં શ્રદ્ધાથી કામ થવાનું હોય ત્યાં તર્ક બુઠ્ઠા થઈ જાય. માટે બધાએ પોતપોતાના ઈષ્ટદેવને સર્વોપરી માનીને ભજવા જોઈએ, તો જ એની પ્રાપ્તિ થાય. બાકી છે ને કોઈ દિવસ પૂર્ણ કામ પણ ન મનાય. અને એમ થાય કે હજી કંઈક હશે. આ તો ફાઇનલ જ થઈ જાય કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ એટલે પૂરું થયું. હવે આનાથી ઉપર કે આનાથી શ્રેષ્ઠ કે આનાથી મહાન કાંઈ બીજું છે નહીં. સ્વામિનારાયણ ભગવાન વખતે તો કેવું થતું, ઓલા વિજાપુરના વજીબા બોલો, એણે ભગવાનને જોયા નહોતા. રામદાસજી ત્યાં ગયેલા અને એમના સમાગમે કરીને એમને સંતની વાતે કરીને ખાલી સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયેલો. સ્વામિનારાયણ ભગવાન કેવા છે હજી જોયા નહોતા, કોઈથી રૂબરૂ ભેગા નહોતા થયા. ત્યાં શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારી સાથે ગયા અને એ વજીબાઈના ઘરે ચમત્કાર બતાવ્યા. હો, મહારાજે પગ લાંબો કર્યો, કેટલોય હાથ લાંબો કરીને પીપળો આખો ફેરવી નાખ્યો. હો, અને અંતર્યામી પણ બધી વાતો કરી.
આ મગજમાં ન બેસે એ બધી ચમત્કારની ઘટનાઓ થઈ એના ઘરે, તોય એ બાઈએ એવું માન્યું કે ગમે એવા ચમત્કાર બતાવે કે ગમે એવું બધું ભલે કરે, પણ મને જે સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ને એ સર્વોપરી ભગવાન છે, એનાથી મોટું કોઈ નથી. આ જે બધું દેખાડતા હોય મારે એને માનવાનું નથી. સામે કોણ હતા? ભગવાન હતા પોતે. ભગવાન એની પરીક્ષા કરી તો એમાંથી ડેગા નહીં. પછી તો એ જ્યારે પહેલી વખત ગઢડા આવ્યા અને મહારાજને મળ્યા ત્યારે મહારાજને પગે લાગવા ગયા ને ત્યારે ભગવાને કીધું, આ ચરણારવિંદને ઓળખો છો? કે ના મહારાજ, મારે તો પહેલી વાર તમારા દર્શન થયા. કે આ ચરણારવિંદ ઓલા પીપળા પાસે નહોતા ગયા લાંબા થઈને, પછી પીપળાને ખેંચવી નાખ્યો તો ત્યારે એને ટ્યુબલાઇટ થઈ. ઓ એ તો તમે હતા? ઓ મેં તો તમને બહુ ગાળ્યું દીધી ને તમને ન કહેવાનું કીધું. પછી ભગવાન બહુ રાજી થયા અને પછી સભામાં એની પાસે વાત કરાવી, તમે બધાને વાત કરો હું થયું હતું. અને પછી ભગવાને કીધું કે આમને તો હું પોતે પરીક્ષા કરવા ગયો તોય મારી નિષ્ઠામાંથી ન ડેગા, મને એક એવા નહોતા મળ્યા તોય. આના જેવા ઉપાસક બીજા કોઈ ન કહેવાય એમ. તો આપણને કદાચ સ્વામિનારાયણ ભગવાનના દર્શન ન થયા હોય પણ શાસ્ત્ર અને સંતના વચનથી આપણને ભગવાનનો નિશ્ચય તો થયો છે કે નહીં? તો કદાચ આપણને ચમત્કાર કોઈ બતાવે ને તોય આપણા મનમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ જગ્યાએ પ્રતીતિ ન આવે તો સ્વામિનારાયણ ભગવાનને એમ થાય કે મારો ભગત પાકો. નકર આપણે કંઈક મુશ્કેલીમાં હોઈએ ને ભગવાનને રોજ પ્રાર્થના કરતા, હે ભગવાન થોડોક બહુ મુશ્કેલીમાં છો, કંઈક મારી કંઈક રક્ષા કરો, આમ કરો તેમ કરો, ને 1 મહિનાથી પ્રાર્થના કરતા હોય ને કાંઈ ભગવાન સાંભળે નહીં. અને પછી કોઈક આપણો મિત્ર કહે કે એક અહીંયા દાણા જોવે છે કે ઓલા એક ફકીર છે, આમ ઓલો મોરપીંછની 2-3 તન ઝાપટું મારશે તારું કામ થઈ જાય, હાલ. આપણને થાય કે ટ્રાય કરવામાં શું વાંધો છે, એમ કરીને જાય અને દાણા બાણા જોડાવીને પછી 2-3 ઓલી ઝાપટું ખાતા આવી. પછી ભગવાનને એમ થાય કે લ્યો ગઈ ભેંસ પાણીમાં, આનું પાણી એટલું જ હતું. પણ 1 મહિના સુધી ભગવાનને પ્રાર્થના કરી તોય આપણને કાંઈ ભગવાન રિસ્પોન્સ ન આપે, આપણું કામ ન કરે, તોય આપણા અહીંયામાં એમ રહે કે ભગવાન તમારું કામ કરો કે ન કરો, પણ તમે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પાકા, એ નિશ્ચયમાં મારે ફેર પડવાનું નથી. તમે મને ખાવા નહીં દો, આખી જિંદગી દુઃખી કરશો, તોય મારા ઈષ્ટદેવ તો તમે જ રહેવાના ભલે. ત્યારે ભગવાનને એમ થાય કે તું પાસ. અને પછી તમને એવા ઉપાડે કોઈ દિવસ તમને કોઈ મુશ્કેલી આવવા દે નહીં. પણ ઢાળ ચડવામાં જ લગભગ બધા સાયકલ ફેરવી નાખે, હાલો ને ઘણું ચડ્યા હવે હાલો, પણ ઢાળ ચડીને ક્રોસ કરી શકતા નથી. પણ ઈષ્ટદેવની નિષ્ઠામાં કોઈ ફરક ન પડે ને એની પરીક્ષા ભગવાન ડગલે ને પગલે આપણી લે. એમાં જો ફેલ ન થાય ને ખરેખર બહુ મોટું કામ થાય. એટલે આ લોકના કોઈ સ્વાર્થ માટે ભગવાનની નિષ્ઠા ડગાવી નહીં. હા, બધું તો બધા ભગવાન એક જ છે ને, આમ છે ને તેમ છે ને એમ કરીને છે ને બહુ ફિલોસોફી ન કરવી. ઘણી બધી ભજન ભક્તિ કરી હોય ને એના ઉપર પાણી ફરી જાય. એક નિષ્ઠા રાખવી, જ્યાં રાખો ત્યાં. તમે જેમાં માનતા હોય ને એની એક નિષ્ઠા રાખીને તમે શ્રદ્ધાપૂર્વક બધું કર્યા કરો ને તો કાંઈક સિદ્ધિ હાથમાં આવે. અહીંયા 5 ફૂટ કૂદો ને પછી અહીંયા 5 ફૂટ કૂદો, એમ તમે 10 જગ્યાએ 5-5 ફૂટ ખોદો તો પાણી નીકળે. પણ એક જ જગ્યાએ 100 ફૂટ ખોદી નાખો તો રાજસ્થાનમાં ઓલા પથરા તમે ખોદવા મળો ને તોય પાણી નીકળે, બોલો. એક જ જગ્યાએ ખોદો તો. એમ જે ઈષ્ટદેવનો આપણને હૈયામાં નિશ્ચય થાય, આપણે ક્યાં કોઈને કહેવું છે કે ભાઈ તમે પરાણે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનો, પણ જ્યાં તમને હૈયામાં એવું મનાય કે નહીં આ સર્વોપરી તત્વ છે, ત્યાં તમે પછી ભજન ભક્તિ ને એને રાજી કરવા માટે બધું કરવા માંડો.
એમ કરતાં 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 થોડાક વર્ષ સુધી બધું ખોદા કરો, પોતાના સ્વરૂપને શુદ્ધ કરો અને ભગવાનના મહિમાની વૃદ્ધિ કરો. એમ કરતાં 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 આત્મામાં એ બધી અનુભૂતિ થશે. નકર આ લોકના કામ કરવા માટે થોડીક શ્રદ્ધા અહીંયા મૂકી, થોડીક ન્યા મૂકી, થોડીક આમ મૂકી, એમ જો બધું કર્યા કરીએ, કોઈ દિવસ અનુભૂતિ થાય નહીં. સમજાઈ ગયો ને? જેને ભગવાન ગમે છે ને, કોઈ પણ ભગવાન હો, એ જીવ એક જન્મનો ભગત નથી. કેટલાય જન્મથી ભક્તિ કરે છે, પણ ચોખ્ખી ભક્તિ થતી નથી અને શ્રદ્ધા એક જગ્યાએ દ્રઢતાપૂર્વક રહેતી નથી. એટલે એક જન્મ, બે જન્મ, એમ કેટલાય જન્મથી આપણે ભગત તો છીએ, પણ આપણું પૂરું થયું નથી. સમજાઈ ગયું ને? સરસ. લો, હવે આપણે ચરિત્ર સાંભળીએ. શરૂઆતમાં છે ને ઓછા માણસો હોય, પણ એ લોકો સમયસર આવે ને એટલે વધારે શ્રદ્ધાવાળા કહેવાય. એટલે એ શ્રદ્ધાવાળા માટે થોડીક આવી બધી વાત કરીએ ને તો એ સાર્થક કહેવાય ને. હવે એ બધી સારી વાત જ થાય, પણ જે વહેલા આવે ને એને ખરેખર એના જીવમાં કામ લાગે ને એવી બે વાત તો સ્પેશિયલ કરવી પડે. કેમ કે એ લોકો વિશેષ ખપવાળા છે, કામ આઘું પાછું કરીને ટાઈમે આવે છે. એટલે હવેથી ટાઈમે આવજો એમ મારે કહેવું છે. નકર એ આ વાતે નહીં સમજે કે સ્વામી હું કામ આવું કહે છે. એક બહુ સરસ વાત છે. કચ્છ દેશમાં કુંભારિયા કરીને ગામ છે. એ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના એક ભક્ત થઈ ગયા, હરજીભાઈ મિસ્ત્રી. શું નામ? ગામ કુંભારિયા. ક્યાંનું? કચ્છનું. બહુ સારા ભગત. નિર્ગુણદાસજી સ્વામીનો એમણે સમાગમ કરેલો અને માંડવીના વ્યાસ લક્ષ્મીરામભાઈનો પણ એમણે સમાગમ કરેલો. અને એ જ રીતે ભુજના મહંત અક્ષરજીવનદાસજી સ્વામીનો પણ એમણે સમાગમ કરેલો. અક્ષરજીવન સ્વામીના પત્રો વિદેશમાં, જે આ કચ્છી સમાજના બધા મંદિરો છે ને, સ્વામિનારાયણ મંદિરો, તો ત્યાં આજે પણ એકાદશીના દિવસે અક્ષરજીવન સ્વામીનો જે પત્ર છે એ ત્યાં વચાય છે. 4-5 પત્રો છે, પણ એકાદશીના દિવસે સવારે ને સાંજે જે કથા થતી હોય એમાં એ પત્રો વાંચવામાં આવે. બહુ સારા પત્રો છે. ક્યારેક તમારા હાથમાં આવે એની ચોપડી, ભુજ મંદિરથી બહાર પડેલી છે, વાંચવા જેવા. એ વખતે સંતો કેટલા કડક થઈને બધું હરિભક્તો પાસેથી કામ લઈ શકતા. હો, ધર્મ નિયમ પડાવવાના હોય, સત્સંગની રીતમાં બધાને રખાવાના હોય ને તો ખખડાવીને બધું કહેતા. અત્યારે તો એ આખો જમાનો જ વયો ગયો. સમજાણું? હવે તો બહુ આપણે કહીએ ભાઈ માવો ન ખાતા, માવો ન ખાતા. 5 દી તમે કહો ને તો પેલા સ્વામી બહુ ટકટક કરે છે, આપણે નથી જવું મંદિરે. ઓલા અને એ વખતે કેવું હતું, તમે ક્યારેક પત્ર વાંચજો કે જેને વ્યસન હોય ને એને તો કાઢી જ મૂકો, કે એવું બધું એમાં છે લખેલું. થોડુંક કડક હતું, પણ બધા ભક્તો એવા થતા. એ ભુજના મહંત અક્ષરજીવન સ્વામીનો પણ એમણે સમાગમ કરેલો. કોણે? હરજીભાઈ મિસ્ત્રીએ. યાદ રાખવાનું એટલું. એમ બધા મોટા મોટા સંતોનો, ભક્તોનો એમણે સમાગમ કરેલો અને સેવાય કરીને બધાની પ્રસન્નતા પણ મેળવેલી. એ જમાનામાં એક સુથરામપુરના દિવાન લક્ષ્મીરામભાઈ હતા. એમના 50 વર્ષ પૂરા થયા ને એટલે એને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી લીધો. 50 વર્ષ પૂરા થાય એટલે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હવે એને લૌકિક બધા કામકાજમાં ધ્યાન નહીં આપવાનું અને ભજન ભક્તિ અને પોતાના આત્મકલ્યાણ માટે ધ્યાન આપવાનું. એટલે વાનપ્રસ્થ ધર્મ સ્વીકાર્યો કહેવાય. તેણે નોકરીમાં રાજીનામું આપી દીધું 50 વર્ષે અને મંદિરમાં રહીને અખંડ ભગવાનનું ભજન કરતા લક્ષ્મીરામભાઈ.
સુથરામપુરાના. અને એમણે એના ઘરના દરવાજા ઉપર એક પાટિયું મારેલું. આ વાત બહુ પ્રસિદ્ધ છે. દરવાજા ઉપર કેવું પાટિયું માર્યું હતું? એમાં લખેલું હતું કે દિવાન લક્ષ્મીરામભાઈ આજથી પોતાના દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં ગયા છે. લાલજી દાદા હું લઈ ગયો હતો કે આજથી દિવાન લક્ષ્મીરામભાઈ પોતાનો દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં ગયા છે. જીવતા હતા પણ કોઈ લોકો ડિસ્ટર્બ કર ન કરે ને એટલે આવું પાટિયું માર્યું. આપણે પાટિયું મારવાની જરૂર નથી, પણ જ્યારે પૂજા કરતા હોઈએ, માનસી કરતા હોઈએ, કથામાં બેઠા હોઈએ ને ત્યારે ફોનને સાયલેન્ટ રાખીને ખાલી બેસીએ ને તોય બહુ થઈ ગયું. ફોન આપણને ધ્યાન ભજન કરવામાં ડિસ્ટર્બ ન કરે ને એટલો જો આપણે સંયમ રાખીએ ને તોય અત્યારના જમાનામાં બહુ થઈ ગયું. ભલે પાટિયું ન મારતા તમે. તો એ વખતે આ હરજીભાઈ મિસ્ત્રીએ આમનો સમાગમ કરેલો એટલે આ બધા પ્રસંગો જોયેલા. એટલે એમાંથી પ્રેરણા લઈને એ હરજીભાઈએ પોતાના હૃદયમાં એવો વિચાર કર્યો કે મારે આ બધા ભક્તોની જેમ 50 વર્ષ પૂરા થઈ ગયા છે, માટે વનમાં જઈને એટલે કે ભગવાન અને સંતોની નજીક જઈને મારે નિવાસ કરવો જોઈએ. અને જે પ્રકારે એ બધી આજ્ઞાઓ બ્રહ્મચર્ય પાળુના અંતે એ બધું મારે હવે કરવું જોઈએ. અને જો એમ હું ન રહું તો શાસ્ત્રમાં એને શઠ કીધો છે, બરાબર ને? વન પૂરું થાય એમાં ભજન ભક્તિના કાર્યક્રમમાં 100% જોડાવાનું શરૂ ન કરે પછી 61, 62, 63 એમ કહે છે. પછી જો ભજન ભક્તિ ન કરે 50 વર્ષ પછી એને શઠ કહેવામાં આવે છે. માટે મારે પણ હવે ઘરનો બધો વ્યવહાર છોડીને ભગવાનનું ભજન કરી લેવું છે, આવું એણે સંકલ્પ કર્યો. આ બધા જૂના ભક્તોની વાતો સાંભળીને પ્રેરણા લેવા જેવી છે. એવો વિચાર કરીને પોતાના ઘરની બધી સમૃદ્ધિ એનો ત્યાગ ન કર્યો, પણ એમાંથી પ્રીતિ તોડી નાખી. તમે ગ્રહસ્થાશ્રમી છો, તમારે ત્યાગ ન કરવાનો હોય, પણ એમાંથી જે હેત પ્રીત બધું હોય ને એ ધીરે ધીરે ઓછું કરવું પડે. એક ઝાટકે કઈ થતું નથી. એક ઝાટકે માવાય નથી મુકાતા. કોઈ ભાગશાળી સંતોની કૃપા હોય તો એનાથી મુકાય, બાકી તો એ બહુ હાર્ડ પડે. એટલે ધીરે 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 એમાંથી પ્રીતિ તોડવી પડે. અને એ બધા વ્યવહારમાંથી ધીરે ધીરે પ્રીતિ ઓછી કરી હરજીભાઈ મિસ્ત્રીએ. અને એના ઘરનો બધો વ્યવહાર એના ભાઈ, નાના ભાઈ હતા ગોવામલભાઈ, એમને બધું સોંપી દીધો. અને પોતે રાત દિવસ મંદિરમાં રહીને શ્રીજી મહારાજનું અખંડ ધ્યાન ભજન કરવા લાગ્યા. અત્યારે કરવાવાળા કરે છે, કરે છે, સારું કહેવાય. અહીંયા અમારા દાદા આવે છે સવારમાં, કાકડિયા દાદા 3 કલાક કીર્તનો ગાય. 84-85 વર્ષના છે. આપણે 1 કલાક તમે ટ્રાય કરજો. 1 કલાક આપણે ગાઈએ ને તો આપણને એમ થાય કે હવે ઘણું ગાયું, ગળું છોલાઈ ગયું. 3 કલાક કીર્તન ગાય. કેટલી કલાક? તમારે જો હોય તો આવજો, સવારમાં હોય 3 કલાક. અત્યારે છે જ ને એવા અમારા હરિદાદા છે, એ આખો દિવસ રહે છે અહીંયા, નાની મોટી સેવા કરે ને, અને પાછું એની રીતે પાછું ભજન કરે. સારું કહેવાય ને. એટલે અત્યારે એવા ભક્તો છે, એમને બધા વ્યવહારિક કામ ન હોય, પણ એ બાબા આગુ પાછું કરે છે. મને કે હમણાં ક્યાંય જાતો જ નથી કે, તો બહુ સારું. તો છેડો સુધારો કહેવાય. નકર વ્યવહારનો તો ગાળિયો એવો છે કે તમે ધામમાં જવાના હો ને એ છેલ્લી ઘડી સુધી તમને ન છોડે. અમુક પછી જાતું જ કરવું પડે. જોજો ઘણા માણસો હોય ને એ ક્યાંય જઈ જ ન શકે, નો સભામાં, નો મંદિરે, તો કે કેટલું કામ છે. એ એક મેન્ટાલિટી છે. ઘણા માણસો કેટલી એની પાસે જવાબદારી હોય, કેટલો એનો કામ ધંધો મોટો હોય, તોય માનસિક રીતે ફ્રી હોય ને, એટલે એને જ્યાં સમય કાઢવાનો હોય ને એ એકદમ સહજતાથી કાઢી શકે. અમારા કમલેશભાઈ છે તો એ લગભગ
જેવા ફ્રી હોય ને એટલે અહીંયા ક્યારેક સવારે આવે, સાંજે આવે, પણ એનો સમય કાઢે. કાંઈ ન હોય ત્યાં બેઠા હોય 2-4 કલાક. મેનેજમેન્ટ થયું કહેવાય આપણી લાઈફનું. અને ઘણા માણસોને ટાઈમ જ ન હોય. તો કાંઈ એ નરેન્દ્ર મોદી જ નથી ને કે આખો દેશ એને ચલાવવાનો હોય, પણ ટાઈમનું મેનેજમેન્ટ નથી. સમજાઈ ગયું? આમણે બધો એમનો વ્યવહાર એના ભાઈને સોંપી દીધો ને રાત દિવસ મંદિરમાં રહીને શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરે. અને હરજીભાઈની સેવામાં એક એનો નોકર હતો. તો એ નોકર બહુ શ્રદ્ધાવાળો, એટલે એને એની નજીકની સેવામાં રાખેલો. જ્યારે જ્યારે હરજી બાપા ધ્યાન કરવા બેસે ત્યારે એ નોકરને ભગતના માથા ઉપર તેજ દેખાય. એ ભગત બિચારો, એ નોકર બિચારો ભોળો, એને ખબર પડે નહીં કે આ તેજ છે શું છે. એટલે એણે કોકને કીધું કે જ્યારે જ્યારે હરજી બાપો ધ્યાન કરવા બેસે છે ને એની માથે સગડી પ્રગટે છે. કે શું પ્રગટે છે? પછી ઘણાએ જોવાઈ જતા અને ઘણાને દેખાતું કે આમ ધ્યાનમાં બેઠા હોય ભગવાનની મૂર્તિ ધારીને તો માથે તેજ, આમ બલ્બ ન ચાલુ કર્યો હોય એવો શીતળ શાંત તેજ દેખાય. ત્યારે બધાને થયું કે વાહ, હરજીભાઈ મિસ્ત્રી નિવૃત્તિ લઈને જે ધ્યાન ભજન કરવું પડે એમ કરે છે. એવા મુક્તરાજ હરજીભાઈને શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયેલો હતો. આવું ધ્યાન ભજન કરે ને એટલું બધું બધેથી એ તોડે તો એ ફાયદો થાય જ ને. ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો અને સમય જતા પ્રારબ્ધ કર્મ બધા સમાપ્ત થયા, અંત સમય આવ્યો. તે સમયે પોતાની સમીપે ચારે બાજુ ગામના પરગામના બધા સંબંધીઓ, બધા ભગવાનના ભક્તો એ બધા બેઠા હતા. એમ કે બધાને ખબર પડી હતી કે બાપા બહુ સારા ભગત છે. બધા એની ચારે બાજુ ફરતા બેઠા હતા. એ વખતે બધાને હરજીભાઈ કીધું, સાંભળો, હવે હું આ શરીરનો ત્યાગ કરીને અક્ષરધામમાં જાઉં છું અને તમારામાંથી કોઈને પણ જો મારી સાથે અક્ષરધામમાં આવવું હોય તો થાઓ તૈયાર. આવો સીધો ધડાકો કર્યો. બધાને મહિમા તો હતો પણ બધાને તૈયારી તો ન હોય ને. અને જો જે સંતો ભક્તો બહુ ધ્યાન ભજન કરતા હોય ને અને જેને ભગવાન સાથે બહુ તાર જોડાઈ ગયો હોય તો એને જ્યારે ભજન કરતા 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 ક્યારેક ભગવાનમાં બહુ જોડાઈ જાય ને ત્યારે એની ભગવાન સાથે એકતા હોય. એ વખતે એ કંઈક કહે ને કે બોલ તારે હું જોઈએ છે, અને જે તમે માગો ને એ સંકલ્પ કરીને ધડ દઈને થાય. એક એવો સમય હોય છે, એ કાયમ ન હોય, પણ એની એકતા જ્યારે ભગવાન સાથે બરોબરની જોડાયેલી હોય ને એ વખતે એ જે સંકલ્પ ધારે એ ફાટ દઈને સિદ્ધ થાય. એટલે મોટા સંતની સેવામાં, નજીકની સેવામાં જે હોય ને એને આ બધા લાભ બહુ મળે. ક્યારેક બહુ ખુશ હોય અને પછી કહી દે, ગમે એને ન કે, એને ખબર પડે કે આ બહુ સારો જીવ છે, એને કે બોલ તારે કઈ જરૂર હોય તો બોલ. અને ઓલો કહે ને એટલે કામ થઈ જ જાય. એટલે હરજી બાપાએ કીધું કે ભાઈ હું શરીરનો ત્યાગ કરીને અક્ષરધામમાં જાઉં છું, તમારે કોઈને જો મારી સાથે અક્ષરધામમાં આવવું હોય તો બોલો, થાઓ તૈયાર. હું તમને અક્ષરધામમાં તેડી જાઉં. બોલો શું જોઈ રહ્યા છો? આ ચોઘડિયું ફરી વાર નહીં આવે. અત્યારે મારી ભગવાન સાથે એકતા વર્તે છે. તમે જો કહેશો કે હાલો મને અક્ષરધામમાં લઈ જાઓ તો અત્યારે કામ થઈ જશે. આ ચોઘડિયું ફરી વાર નહીં આવે માટે તૈયાર થાઓ. અને આ સમયે વગર સાધને પણ મોક્ષ થઈ જાય એમ છે. તમે ભલે આખી જિંદગી કાંઈ ભજન ભક્તિ નહીં કરી પણ અત્યારે હું કહું છું તૈયાર થાવ. બોલો હું અક્ષરધામમાં તમને તેડી જાઉં. બોલો શું જોઈ રહ્યા છો? ઉતાવળ રાખો. આ ચોઘડિયું પરિવાર નહીં આવે. એવું 2-4 વખત કીધું પણ કોઈ કાંઈ બોલ્યો નહીં. ધામમાં જવા કોઈ તૈયાર ન થયો. થાય આમ ભલે આપણે ગમે ત્યારે
ગુજરી જવાના હોય. પણ બધાને એવું જ હોય કે હજી તો મારે મરવાને બહુ વાર છે. કેટલી વાર છે? બહુ બહુ વાર છે. આમ પાછા કેવા કે હા આમ તો હું નક્કી શરીરનું, પણ પ્લાનિંગમાં એ જ હોય કે આપણે તો હજી તો બહુ લાંબુ ખેંચવાનું. 70 વર્ષના બાબાને તમે કહો ને હવે તમારે કાલનું ક્યાં ઠેકાણું કે હા હવે તો શરીર એમ થઈ ગયું, પછી તમે એમ પૂછો ને પણ આમ તમે કેટલા ધાર્યા કે 20-25 વાંધો નહીં આવે. એવું જ બધા આઘું આઘું જ નાયડું હોય. એટલે જ એમ થાય કે આ કાલ કરશું ભજન ભક્તિ, હજી ક્યાં ઘણો સમય છે જ ને. પણ ગુજરી જાય ને ત્યારે લગભગ બધાને ખબર જ નથી રહેતી, મોત સામે આવીને ઊભું રહે. હરજી બાપાએ ઘણા બધાને કીધું પણ કોઈ કાંઈ માન્યું નહીં. અહીં ધામમાં જાવ કોઈ તૈયાર ન થયું. ત્યારે એની પત્નીને કીધું, અર્ધાંગના કહેવાય ને, હું આવો મોટો ભગવાનનો લાભ લેવા જાઉં છું, એને હારે લેતો જાવ જો એ કહે તો કે તારે મારી સાથે ધામમાં આવવું હોય તો ચાલ, તૈયાર થા. ના પાડ્યો, તમે ભગત મોટા, આપણે એટલા વર્ષો બહુ પ્રેમથી રહ્યા, પણ હજી થોડાક વર્ષ થોડાક વર્ષ રહેવા દો, તમે જાઓ. હા ન પાડી. ત્યારે એના નાના ભાઈ ગોવામલભાઈ હતા, એની દીકરીને પૂછ્યું, ખાલી એની સામું જોયું. એ દીકરી બહુ સત્સંગી હતી. આને જ ખબર હોય ને કે મારી ભત્રીજી બહુ ડાય છે ને ભગવાનની ભગત છે. ગોવામલભાઈની દીકરી સામું જોયું ત્યારે એ દીકરીએ કીધું કે બાપા હું તમારી સાથે અક્ષરધામમાં આવું છું, મારે આવું છે. કે તું તો નાની ઉંમર છે તારી, તો કે બધા મરવાનું જ છે ને, પણ બધું કન્ફર્મ થઈ જતું હોય તો વહેલો જવામાં શું વાંધો છે કે મને તમે લઈ જાઓ. તે સાંભળીને હરજીભાઈ કહે કે હે દીકરી, જો તારે મારી સાથે આવવું હોય ને તો બધી તૈયારી કરી દે, ગાયનું છાણ લીપી દે, ચોખ્ખો કરી દે, ઘીનો દીવો કર અને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કર. એટલે એ બાઈ એ પ્રમાણે કર્યું. હો એ તરત છાણ લાવીને પોતે જ ચોખ્ખો કર્યો. ચોખ્ખો કરીને બાઈ એમાં બેસી ગઈ, ભગવાનનું ધ્યાન કરીને ભગવાનનું નામ લેવા મળી. ત્યાર પછી હરજીભાઈ કીધું કે પ્રથમ આ બાઈને તમે શમશાને લઈ જાઓ. બધા કે પણ હજી તો ધ્યાનમાં બેઠી છે. કે ના, જુઓ. ત્યાં તો આમ ઓલી બાઈ આમ ટેકો દઈને ધ્યાનમાં બેઠી હતી, શરીર એમનેમ. બધાએ જોયું, શરીર છૂટી ગયું. બધા કે બાપા શું થયું? અક્ષરધામમાં ગઈ, એમને થોડું કાંઈ ગપ્પા મારતો હતો કે એમ પેલા છોકરીને અક્ષરધામમાં મોકલી દીધી. એટલે પછી હરજી બાપા કહે કે આ બાઈને તમે પહેલાં શમશાને લઈ જાઓ અને ત્યાર પછી મને લેવા માટે આવજો. તો કે તમે આવો ને પછી હું ધામમાં જઈશ. બોલો, સ્વામિનારાયણના સત્સંગીની આ નંદ સંતો પછીની ત્રીજી પેઢીની વાત છે. તે બાઈને બધા શમશાને લઈ ગયા અને પછી બધા પાછા આવ્યા ને બોલો સ્વામિનારાયણ ભગવાનની ધૂન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બધા પાસે ધૂન બોલાવડાવી. થોડીક વાર ધૂન બોલીને એ બધાને જય સ્વામિનારાયણ, ભૂલચૂક માફ કરજો અને બધા સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા રાખજો અને ભજન કરજો. ભગવાન સ્વામિનારાયણ જેવું બીજું કોઈ નથી, એનામાં જેવું સુખ છે એવું બીજા ક્યાંય નથી. એ મારા છેલ્લા જય સ્વામિનારાયણ એમ કહીને બાપાએ દેહ મૂકી દીધો અને અક્ષરધામમાં ગયા. આવો પરચો કયા ગામમાં થયો તો? કુંભારિયા, કચ્છનો કુંભારિયા છે ને. આપણે ધ્યાન ભજન કરતા નથી ને એટલે આવી કોઈ અનુભૂતિ થતી નથી. બાકી જો કરવા મળીએ ને તો આજે પણ આ બધું થાય છે. આજ લેરી આવ્યા છે લેરમાં, મેર કરી છે મહારાજ. અઢળ ઢળાયલ બેલડો કર્યા કાંઈ કના કાજ. દુઃખ કાપ્યા દુઃખીદાસના, સુખી કર્યા સહુજાન. બ્રહ્મ મોલે તેને મોકલા,
પોતે થઈ પ્રસન્ન. પૂરણ બ્રહ્મ પધારીને ભાંગી છે સર્વની ભૂખ. આસમામાં જે આવ્યા ટાળિયા તે હના દુઃખ. આજ લેરી આવ્યા છે લેરમાં, મેર કરી છે મહારાજ. અઢળ ઢળાયલ બેલડો કર્યા કોટી જીવના કાજ. આવા સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. આપણે જ કેવું જ ખબર છે, આ મેપ જોઈને જ ખુશ થઈ જાય છે. ઓ વડતાલ જવાનું છે ને, જોવા દો તો મેપ જોયો અહીંયા બસ ખાલી. હવે તો ઓલો સરસ રસ્તો થઈ ગયો, 3 કલાકની અંદર તો આપણે પહોંચી જ જાય. એમ કરીને પછી 2-3 કલાક ગપ્પા મારીને પછી કે આજે કાંઈ જવું નથી, બહુ ગરમી છે. પછી પાછા ભેગા થઈને પાછા થોડા ગપ્પા મારીને પછી કે આજ નહીં, આજે થોડું કામ છે પછી જશું. એમ બધું કર્યા કરી, પણ મેપ જોઈને પછી એ પ્રમાણે રસ્તો કાપતા નથી. એમ આપણે શું કરી ખબર છે, બધી ભગવાનની વાતો સાંભળી બધું કરી, પણ પાછું ભગવાનના માર્ગે આગળ હાલવાનું હોય ને રસ્તે, એમાં હાલી નહીં. એટલે રસ્તે હાલો તો વચ્ચે જે સ્ટોપ આવતા એ દેખાય ને, આપણે હાલી જ નહીં કોઈથી દેખાય. અહીંયાથી વડતાલ જાય તો વચ્ચે જે સ્ટેશન આવે એ હાલવા મળી તો દેખાય, ધીમું તો ધીમું. પદયાત્રા કરો તોય એ બધું રસ્તામાં આવે. એમ શાસ્ત્રોમાં ભગવાનનું ભજન કરવાથી, ભગવાનમાં જોડાવાથી આવું બધું થાય, એ બધી વાતો લખી છે. પણ અનુભૂતિ કોને થાય? એ મેપ પ્રમાણે જે હાલે એને. જે હાલે જ નહીં ને એને એમ થાય કે આવું બધું હોય ને આવું બધું હશે એમ. પણ શ્રીજી મહારાજ કહેતા કે ડગલું ડગલું હાલે તોય કોક દી કાશી આવે, પણ હાલે જ નહીં કોઈ દિવસ આવે નહીં. જો શ્રદ્ધાવાળો હોય ને દિવસના 100 ગાવ હાલવા મળે તો વહેલું કાશી આવે. એમ જે ઓછું ધ્યાન ભજન કરે, ઓછી ભગવાનની આજ્ઞા પડે અને જગતમાં વધુને વધુ રસ લે તો એને ભગવાનને પામવાનો માર્ગ બહુ લાંબો રહે. પણ જે શ્રદ્ધાવાળા હોય, ખૂબ ભગવાનનું ભજન કરે, ખૂબ ભગવાનની આજ્ઞા પાળે, ખૂબ ભગવાનને રાજી કરવા માટે ભગવાનને સંતો ભક્તોની સેવા કરે, એનો રસ્તો 100 ગાઉ કપાય અને 2-5 વર્ષમાં એ જીવ શુદ્ધ થઈ જાય. પછી પ્રારબ્ધ પ્રમાણે એનું શરીર રહે, બધા વ્યવહાર બધું કરે, પણ અંતરથી ખોખું છૂટું પડી જાય. ખોખું ને જીવ છૂટો પડી જાય. પછી પ્રારબ્ધ પૂરું થાય એટલે ભગવાનની આત્માના અક્ષરધામમાં લઈ જાય, પણ એ જીવ મુક્ત થઈ ગયો હોય. આવી સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્યતા છે. એટલે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ હતા ને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને જીવન મુક્તાનો પંથ કહેતા. જીવન મુક્તા એટલે જીવતા મુક્ત. એવા ભગવાનને સર્વોપરી, સર્વના કારણ અને સર્વ સુખદાયી જાણીને બધા ભગવાનનો પાકો નિશ્ચય કરી લેતા અને ભગવાનને રાજી કરવા માટે એવું ધ્યાન ભજન કરીને કારણ શરીર બાળી નાખતા. તો નાળિયેરનું કાચલી હોય એમાંથી કેમ ઓલું ખોખું થઈ જાય, ટોપરું છૂટું પડી જાય, પછી આમ ખખડે. એમ બધા શરીરધારી હોય, સંસારમાં રહેતા હોય, પણ ભગવાનના ધ્યાન ભજન અને આજ્ઞા પાલનના પ્રતાપે, ભગવાનની કૃપાથી સંસારથી જેમ નાળિયેરની કાચલીમાંથી ટોપરું જુદું પડી જાય ને એમ છૂટા થઈ જતા. ડગલું તો ડગલું, પણ ચાલવાનું ચાલુ રાખવું, વિચાર જ ન કર્યા કરવા. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે કઠલાલમાં રામબાઈને ત્યાં મહારાજ જમવાનો રોકાણા. કઠલાલના એક રામબાઈ, ઉત્તર ગુજરાતમાં એ ગામ આવ્યું. મહારાજ ત્યાંથી નીકળ્યા, રામબાઈને ત્યાં મહારાજ જમવાનો રોકાણા.
એટલે એ બાઈ ફટાફટ રોટલા ને પાણીનો ઘડો લઈને દોડતા દોડતા મહારાજની પાછળ ગયા અને મહારાજને રોકીને ત્યાં મહારાજને જમાડ્યા. પછી મહારાજ કે આ રોટલા જ તમે લાવ્યા એ તો વાત બરાબર મને જમડવા માટે, પણ આ તમે માટલું શું કામ લાવ્યા? આખો ઘડો ભરીને શું કામ પાણી લાવ્યા? ત્યારે કે મહારાજ એ તમને ન ખબર પડે, હું કહું એમ કરો. બોલો ને, આ ઘડામાં તમારો ચરણ મૂકો. મહારાજ કે કેમ? કે ચરણ તો બોળો. પછી મહારાજના ચરણને ઈ ઘડામાં બોળાયો. પછી મહારાજ કે આ તમે શું કામ એમ કર્યું? એ રામબાઈ કે મહારાજ આ હું છે ને મારા ગામના કૂવામાં નાખીશ. તો કેમ? કે હું ઘણી સત્સંગ કરાવું બધાને, પણ કોઈને સત્સંગ લાગતો નથી. તમારી પ્રસાદીનું જળ મારા કૂવામાં નાખીશ, મારા ગામના કૂવામાં, એટલે જે પાણી પીશે ને એ બધાને સત્સંગ લાગશે. એટલે મહારાજ કે તથાસ્તુ. એની એવી દિવ્ય ભાવના અને મહિમા જોઈને ભગવાને વચન આપ્યું, વાંધો નહીં, આ કૂવાનું પાણી પીશે એ સત્સંગી થશે. પછી ભવિષ્યમાં બન્યું એવું કે ગામમાં એક બીજો કૂવો થયો, ત્યાંય બહુ સારું પાણી થયું. એટલે આ કૂવાનું જે પાણી પીતા હતા ને એ બધાને સત્સંગ થયો, અને ઓલા કૂવાનું પાણી પીતા હતા ને એ ભાગમાં કોઈને સત્સંગ થયો નહીં. આ જ્યારે ઘટના બની ને ત્યારે પર્વતભાઈ સાથે હતા. પર્વતભાઈ ક્યાંના? અગતરાયના. આપણે ગયા હતા ને સોરઠ યાત્રામાં, એ પર્વતભાઈ સાથે હતા. અને આ બાઈની આવી મહિમાયુક્ત બુદ્ધિ જોઈને પર્વતભાઈને આશ્ચર્ય થયું. પર્વતભાઈ કે ઓહો, આવું મહાત્મ્ય તો આપણે જાણતા નહોતા. આ બાઈ તો શ્રીજી મહારાજનો કેટલો મહિમા સમજે છે, જાણો. એ વાતને યાદ કરીને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે માટે આવો ઠેરાવ કરીને એમ જાણવું છે, કોઈ ધામ, કોઈ લોકાંતર કે કોઈ વિભૂતિમાં લોભાવું નથી. સર્વોપરી ભગવાન મેળા છે, તેનો કેફ રાખો એટલે બીજો બધો કેફ ઉતરી જાય. ભોગી કર્યા બ્રહ્મ મોલના, આપીયો અક્ષરધામ, આપ પ્રતાપે ઉદ્ધારિયા, કર્યા પૂરણ કામ. શ્રીજી મહારાજે કેવું કામ કર્યું? નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં કહે છે, ભોગી કર્યા બ્રહ્મ મોલના, આપીયો અક્ષરધામ, આપ પ્રતાપે ઉદ્ધારિયા, કર્યા પૂરણ કામ. એકવાર ગઢપુરમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સાંજને સમયે લીમડાના ઝાડથી, જે લીમડાનું વૃક્ષ છે ને, લીંબ તરુથી ઉગમણા ફળીમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સંધ્યા આરતી અને ધૂન બરાબર હજી થઈ રહ્યા હતા. એ વખતે દાદા ખાચરના કાકા જીવા ખાચર એક અલી મોહમ્મદ નામે મુસલમાનને લઈને આવ્યા. એટલે મુસલમાન શ્રીજી મહારાજ પાસે આવ્યો. એટલે શ્રીજી મહારાજે કીધું કે બોલો ક્યાં કામ હે? તો કે મારે સમાધિ જોવી છે. તમારું બહુ નામ સાંભળ્યું છે કે સ્વામિનારાયણ સમાધિ કરાવે છે, તો મારે સમાધિ જોવી છે. ત્યારે મહારાજે શરૂઆતમાં તો ના પાડી કે ભાઈ સમાધિ બમાધિ હવે અમે નથી કરાવતા. પછી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા અને સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે તમે સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ. એટલે સ્વામી સમાધિમાં ગયા. પછી મહારાજ કે અંગારો લાવો. એટલે અંગારો લઈને સચ્ચિદાનંદ સ્વામીના હાથ ઉપર મૂક્યો. એટલે શરીરનું માંસ સડસડ કરતું બળવા માંડ્યું. પછી મહારાજ અંગારો નીચે નખાઈ દીધો અને કીધું જો આને સમાધિ કહેવાય, તમારે સમાધિ જોવી હતી ને. એટલે મહારાજે સમાધિ બતાવી. તો કે આમાં તો કાંઈ વિશેષ નથી, કે આ તો અમારા ફકીરોય કરે છે. અમુક મુસલમાનના ફકીરો હોય ને એ આવું બધું કરે, આમ હાથને સીધું ચાકુ મારીને આમ છેદી નાખે ને એવું બધું કરે, ચીરા પાડે ને એવું બધું કરે ને. એટલે કે આ તો અમારા ફકીરોય કરે છે. એટલે મહારાજને થયું કે આ એટલું આ બધો ખેલ કર્યો સચ્ચિદાનંદ સ્વામીનો, હેલ ગયો. સચ્ચિદાનંદ સ્વામી યારે કાંઈ વાત કરે ને એ પહેલાં મહારાજ કે હાલો પહેલાં હું તમને થોડુંક
તમારી ભાષામાં વાત કરો એમ. એટલે મુસલમાન હતો ને એ હતો અરબી, અરબસ્તાનનો. શ્રીજી મહારાજે અરબી ભાષામાં વાત ચાલુ કરી અને એ મુસલમાનની ભાષામાં 24 પૈગંબરના જે મુલકમાં થયા હતા, 24 પૈગંબર, એની બધી વાત કરી. એ લોકોના ગ્રંથમાં જે બધી વાત હોય એ બધી વાત કરી અને 24 કલમા પઢી બતાવ્યા. અને પછી આવું બધું જ્યારે આમ એક પ્રકારનો ચમત્કાર જ થયો. એને તો આનો જ ખબર કે આવું સ્વામિનારાયણ ભગવાન કરી શકે. એ કલમા સાંભળીને સ્વામિનારાયણ ભગવાનના પગમાં પડ્યો અને પછી બેઠો થવા ગયો એટલામાં એને સમાધિ થઈ. સમાધિમાં એને 24 પૈગંબર દેખાણા અને શ્રીજી મહારાજને તેજો મંડળની વચ્ચે જોયા. એ જોયા ને તો એ જે ગઢડામાં લીમડાની નીચે બેઠા હતા એ જ ત્યાં દિવ્ય તેજો મંડળમાં દેખાણા. અને ત્યાં એને ભીસ્ત દેખાણો. એટલે એ લોકો જેને પોતાનું ધામ કહે ને એ ભીસ્ત દેખાણો. 24 પૈગંબર મહારાજના ચરણારવિંદમાં પ્રવેશ કરી ગયા એવું એને દેખાણું. અને પછી સચ્ચિદાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે બધી વાતો કરાવી. તો જેમ શ્રીજી મહારાજે બધી વાતો કરી ને એમ સચ્ચિદાનંદ સ્વામીએ વાતો કરી. એટલે ઓલો કે ઓહો, આ ભગવાને એવા, એના સાધુ એવા. અને પછી તો બરોબર ભગવાનનો શરણાગત થયો ને કે ભગવાન મને તમારી શરણમાં લ્યો. ભગવાન કે પહેલું કામ એ કરો, માંસ ખાવું બંધ કરો. માંસ નહીં ખાવાનો નિયમ આપ્યો એને. અને પછી ભગવાને શરણે લીધો. પછી મહારાજ પાસે ઉત્તમ રાજા ઊભા હતા. પછી મહારાજે કીધું કે આપણો માણકીયો ઘોડો છે ને એ તમે એને આપો, સોદાગર છે ને. એટલે મહારાજે ઉત્તમ રાજા પાસેથી એક માણકીયો ઘોડો ભારે કિંમતનો એ મુસલમાનને અપાયો. અને ઘોડાની કિંમત 1000 રૂપિયા એ જમાનામાં સારી એવી કહેવાતી હતી. પછી મહારાજ કે આ ઘોડો તમે લઈ જાઓ. એ ઘોડાનો વેપારી હતો. ઘોડો લેવા માટે આવ્યો હતો પણ પહેલાં આ બધું એટલું મહારાજે દેખાડ્યું. 1000નો ઘોડો છે, તમને જો કિંમત યોગ્ય લાગતી હોય તો લઈ લો. પછી એણે ઘોડો ખરીદી લીધો. દાદા ખાચરને 1000 રૂપિયા આપ્યા. ત્યારે એ મુસલમાન અલી મહંમદ બોલ્યો, 1 ગણું દાન ને 100 ગણું પુણ્ય, એવું એણે કીધું. તો કોઈને કાંઈ સમજાણું નહીં. પછી મહારાજ બોલ્યા છે એ એવું કહે છે કે 1000ના 10,000 મળશે. બધાને થયું 1000ના 10,000 કઈ રીતે મળે? 1000 કિંમતે હારામારી છે. મોંઘો ઘોડો હતો એ આપણે હારામારી કિંમત લઈને એને વેચો, એને 10,000 કોણ દેવાનું? મહારાજ કે પણ મળશે. પછી તે ઘોડો લઈને સોદાગર ગયો અને મહારાજના વચન પ્રમાણે એ સત્ય થયું. અને થોડાક દિવસમાં સમાચાર આવ્યા કે ઘોડો ગ્વાલિયરના મહારાજાને ભેટ દીધો. એટલે એણે 10,000 રૂપિયા કિંમત અને એક ગામ ઓલા મુસલમાનને ભેટ આપ્યું. પછી એક 10,000 રૂપિયા આવ્યા ને વધારે, એટલે ઓલા મુસલમાને શ્રીજી મહારાજ માટે એ જમાનામાં અતિશય કિંમતી મોતીની, સાચા મોતીની માળા બનાવડાવી અને ભગવાનને ભેટ આપવા માટે કોઈકની સાથે મોકલાવી. અને પછી થોડાક સમય પછી શ્રીજી મહારાજ પાસે આવીને શ્રીજી મહારાજનો આશ્રિત થઈને રહ્યો. ત્યારે શ્રીજી મહારાજે એને ધીરે ધીરે સત્સંગી બનાવ્યો અને શ્રીજી મહારાજે એના ઉપર કૃપા કરીને એને પોતાનું અક્ષરધામ આપ્યું. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભોગી કર્યા બ્રહ્મ મોલના આપ્યો અક્ષરધામ. જ્યારે પ્રગટ ભગવાન હોય ને ત્યારે આવા કોઈ પણ આવે ને એ બધાનું કલ્યાણ થઈ જતું. ભલે એનું એવું કોઈ સુકૃત ન હોય, પણ ધણીનો કોઈ ધણી નથી.
ભોગી કર્યા બ્રહ્મ મોલના આપ્યો અક્ષરધામ આપ પ્રતાપે ઉદ્ધારિયા કરિયા પૂરણ કામ વેરો ન કર્યો વર્ષતા ઘન પેઠે ઘનશ્યામ. વરસાદ જ્યારે વરસે ત્યારે બધે એક સરખો વરસે ને જમીન ઉપર, એ કે વારો તારો ન કરે. શુદ્ધ કરી સૌ જીવને આપ્યું ધામ ઇનામ. એમ ભગવાને જીવો ઉપર કૃપા કરવામાં ધાબડીઓ વરસાદ વરસાવ્યો હતો અને જીવોને શુદ્ધ કરીને કલ્યાણ રૂપી ઇનામ આપ્યું. કોટ ઉઘાડ્યા કલ્યાણના ભાગ્યના ખોલા ભંડાર ભૂખ ભાંગી ભૂખ્યા જનની જગે કર્યો જય જયકાર. આવા સ્વામિનારાયણ ભગવાનને ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત કલ્યાણ રૂપી ભેટ આપેલું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, અલભ્ય લાભ મેળ્યો છે ને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ. અને આજ સત્સંગની ભર જોવાની છે. અને આજ તો શેરડીનો સાઠાનો વચલો ભાગ છે. શેરડીના સાઠાનો વચલો ભાગ છે તે આપણને મેળ્યો છે. તેમાં રસ ઘણો અને સુગમ પણ છે. સમજાણું? મૂળનો ભાગ હોય ને, એટલે શરૂઆતનો ભાગ હોય ને મૂળથી, એ કઠણ બહુ હોય. એટલે શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી પર હતા એ વખતે બધા પ્રકરણો ચલાવતા અને બધું સંપ્રદાયનો શરૂઆતનો કાળ હતો. એમાં મુશ્કેલી બધાને બહુ પડતી સત્સંગ કરવા માટે. એટલે મીઠો બહુ હતો પણ કેવો કઠણ. આપણે બધા પૂછડિયા, હાવ પોચું પણ રસ વગરનું. ના હો, એવું નથી. અત્યારે હજી 200 જ વર્ષ થયા છે કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર બધી લીલા કરીને ગયા ને, હજી 200 વર્ષ થયા છે. એટલે આપણે પૂછડિયા ન કહેવાય, તો વચલો ભાગ છે. અત્યારે જો કોઈ ધ્યાન રાખે એને સત્સંગ કરવો એકદમ સાનુકૂળ છે કે નહીં? એમાંય ગુજરાતમાં અને એમાંય સુરતમાં કેટલું સુગમ, કેટલા મંદિરો, કેટલા સંતો. તમે જ્યાં રહેતા હોય ને ત્યાં નજીકમાં કોઈક ને કોઈક સંતોનું મંડળ હોય જ. ત્યાં જઈને જો તમારે સત્સંગ કરવો હોય, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય, ભગવાનનો મહિમા સમજવો હોય, કથા વાર્તાનો લાભ લેવો હોય તો કાંઈ કઠણ પડે? પૂછડિયાનો હજી વાર છે. એ તો હજી કેવો કાળ આવશે એ તો ભગવાન જાણે. આપણે તો શેરડીનો વચલો ભાગ છે, પોચો અને મીઠો. હજી બધો રસ વયો ગયો નથી. ત્યાં બરોબર આપણો જન્મ આવ્યો અને આ બધો યોગ મળી ગયો છે. માટે બહુ ભાગ્યશાળી છીએ. એટલે ભગવાનની આ કૃપાને વધાવી લેવી, વેડફી નાખવી નહીં. ભગવાને બહુ સારો સમય દીધો છે. એ સમયનો સદુપયોગ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ જાય એવું કામ આપણાથી થાય તો કરીને કરવાનું હતું તે મોટું કામ થઈ જાય. કરી કે કરના હૈ ઇતના, ભગવાન મેં ચિત જોર ના તિતના, ભગવાન જૈસી વસ્તુ નહીં કોઈ, દ્રઢ કરી કે સમજના સોઈ. આવા ભગવાન સ્વામિનારાયણને મેળા પછી હવે કાંઈ કચાશ ન રહી જાય એવું આપણે બધાએ ધ્યાન રાખીને ભગવાનને રાજી કરી લેવાના છે. તો જેમ ઓલા હરજી બાપા મિસ્ત્રીને કેમ ભગવાન લેવા આવ્યા, એમ આપણને અક્ષરધામમાં લેવા માટે આવશે. અને ઓલા મુસલમાનની કેમ બધી કસર સેજે ટાળી નાખી, એમ આપણી પણ થોડી ઘણી જે કાંઈ નાની મોટી કસર હશે એને બધી ભગવાન સાફ કરીને શુદ્ધ કરીને પોતાની સમીપની સેવામાં રાખશે. માટે ભગવાનનો ખૂબ વિશ્વાસ રાખવો, ભગવાનના માર્ગે ચાલવામાં ખૂબ શ્રદ્ધા રાખવી, બીજે બધેથી પ્રીતિ અને શ્રદ્ધા થોડી ઘટાડીને ભગવાનમાં એને વાળવી તો બહુ મોટો લાભ છતાં દેહ આપણને મળે એવો આજે સુગમ કાળ બધાને માટે છે. માટે એ લાભ આપણે લઈ લેવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.